હેલો ગાઈઝ, ધીસ ઇઝ માય એન્ગેજમેન્ટ લુક. હજુ રેડી થઈ રહી છું. હા બોલ. એમ કહું છું વચ્ચેના ગેટ થી આવવાનું છે હા, એનો ગેટ વચ્ચે છે. અને તૃષા પહેરે છે લેન્સ. નથી તો પણ લેન્સ પહેરવા છે. પહેરાઈ ગયા? કયા કલરના પહેર્યા છે? યલો. બિલાડી. તૃષા લેન્સ પહેરી છે. એની આંખ બળે છે. હજી પણ બળે છે કે નહીં? તૃષા પહેરવા જ છે? ફાઇનલ. ઓકે, તો ફાઇનલ લુક જોવા માટે તમારે મારે ઇન્સ્ટાગ્રામમાં આવવું પડશે. ઓકે બાય. થોડી વારમાં આવું છું. તો છે નિંદરમાં મમ્મીને મૂકવા માટે. પ્લીઝ તો મેકઅપ કરવાનો છે ને? જલ્દી આવજે તો. તું રેડી થઈને આવી છે. 6 વાગ્યામાં અહીંથી રેડી થઈને નીકળી જશું. હા, જા જા જલ્દી. ઓકે. હા, મેં તો 6 વાગ્યાને કહી દીધું છે. હવે હું જોઉં કે હું 6 વાગે ફ્રી થઈ જાઉં છું કે નહીં, 6 વાગે રેડી થઈ જાઉં છું કે નહીં. મમ્મી થઈ ગઈ રેડી? હજી લિપસ્ટિક તો બાકી છે. તૃષા પિયુષ મેકઅપ કરે છે. અને આટલો હેવી લહેંગો પહેરવાનો બહુ ડિફિકલ્ટ થઈ ગયું હતું. હું તો લહેંગામાં ધ્યાન આપતી હતી કે કઈ રીતે પહેરવું અને કેવી રીતે પહેરીશ, પણ જે બ્યુટિશિયન હતા ને તો એની લાઇટ જ સેટ કરવામાં હતા કે લહેંગો પહેરાવો છો અને એમાં વ્લોગ ઉતરતો હતો અને એમ કે રીલ શૂટ કરે છે, તો આખી લાઇટ લઈને ફરતા હતા. મેં કીધું બેન પહેલા લહેંગો તો મને પહેરાવો, તમારી લાઇટ બરાબર છે. લાઇટ તો બરાબર જ આવે છે. આપણે માર માથું વિકાય નું છે. નહીં આ તો બ્લોગ છે આપણો. આવી રીતે બ્લોગ છે આપણો. આને તું પગલમાં હાથમાં પહેરી લો. આ સાઈડ. ઓકે ઓકે. બસ ઓકે, જોઈ લો કેમેરા સામે. કેમેરા સામે જો. અરે સીધો. હેલો હેલો દર્શકમાં યાર કેમ વર્ડ નો મેળો. એન્ગેજમેન્ટ શૂટિંગ ચાલુ રહ્યું છે. પ્રી એન્ગેજમેન્ટ ને પ્રી એન્ગેજમેન્ટ કેવાય ને બપોરે છે. એન્ગેજમેન્ટ 9 વાગે છે. અત્યારે શૂટ કરતો પ્રી એન્ગેજમેન્ટ એવું પ્રી એન્ગેજમેન્ટ તું બોલા બહુ વધારે શોખ છે એમાં. કેવી લાગે છે? આ હું કેવી ડિલીટ કરી નાખીશ. કેવી લાગે છે? કેવી લાગે છે? ઓ મસ્ત. બસ આમ બોડી એમની બાજુ રાખ. એટલો ભારે છે તો મોડવાનું કહું છું. મસ્ત લાગે છે. આને અજય ગાડી મારી તને શૂટમાં કીધું તું કે આ તું લઈ લે. કીધું જ ચેક નહીં. કરતો અજેક મારે અજેક મારે ટ્રાય કરતો કેટલું લાંબુ નહીં બસ હવે બસ. ઈ નહીં આમાં હાથમાં છે પર પેલું કરે ને એટલે નીચે નહીં નીકળે. રાઉન્ડ I love you. I can't promise. I never knew you were someone for me.
એ ઢીંગલી શું ખાધું છે શું પછી ને પછી ઓલું બધું શું હતું? આવડતું. મજા આવી ખાવાનું સેવપુરી જેવું હતું કાંઈ? મજા આવી એ જમી લીધું મજા આવી જમવાની ઓકે બધું કૂદી ગયું છે. બાપ રે યાર એટલા બધે થાકી ગયા છે ને બહુ ડેન્જર વાળા થાકી ગયા છે ફાઇનલી દર્શના તારી એંગેજ થઈ ગઈ એટલે કેટલા દિવસની થાકી ગયા હતા આ બધું હેન્ડવર્ક કૂદી ગયું. મળે છે દુખતું નથી ને થઈ ગઈ દર્શના રેડી યસ નીંદર આવે છે ફૂલ ફૂલ. એક સેકન્ડ આંખ બંધ કરીને તો ચડી જશે. રૂબી રૂબી હેલો 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 આ જો ક્યાં જવું છે તારે ક્યાં જવું છે આવું છે તારે આવું છે તારે કંકુ પગલામાં હાય દર્શન અમને હાવ થકી દીધા છે બે જલ્દી ઓલા લોકો ક્યાં? હવે અમે જઈએ છીએ. બાય. અમારું ફોટોશૂટ થઈ ગયું છે. ડન. ઉષા પણ અહીંયા બેઠી છે, કોઈને ખબર નહોતી. ગાઈસ બધા ગિફ્ટ ઓપન કરીએ છીએ. સૌથી પહેલા મારી બેન મારા માટે ગિફ્ટ લાવી છે, આશા. આ ગિફ્ટ છે. કોંગ્રેચ્યુલેશન્સ ફ્રોમ આશા એન્ડ જાલિયા. જાલિયા કોણ છે એ મને નથી ખબર. આશા નો જલપાનું જાલિયા કર્યું છે જલપા તારું ગિફ્ટ મારી પાસે હજી નથી પહોંચ્યું. જાલિયાનું પહોંચી જાલિયાનું ગિફ્ટ પહોંચી ગયું છે. જાલિયા છે કોણ? ખોલીએ. હાલ ખોલવા લાય. મજા આવે હો. બોલો ગિફ્ટ ભેગી થાય એમ નહીં, બહુ બધી ગિફ્ટ ભેગી થાય ને પછી ગિફ્ટ ખોલવા એક બે તો એક ખુલી ગઈ ને બાર એક ખુલી આપણે ઓછી આવી જીજુ બહુ બધી આવી છે બહુ બધી આવી. મોટા મોટા મેં કોઈ ગિફ્ટ દીધા જ નથી. ગિફ્ટ માં ખબર પડે. મારી એક ફ્રેન્ડ એ લોકો નહીં તે કવર તો આવ્યા જ હોય ને આપણે આવ્યા એટલે એ લોકો નહીં આવ્યા એટલા સબ લોક છે હો. આ ગિફ્ટ મને વિરલ તરફથી મળ્યું છે. વિરલે લખ્યું છે બેસ્ટ વિશિસ. હેલો દર્શના માય ડિયરેસ્ટ, ધીસ ઇઝ માય લવ ફોર યુ. ગિફ્ટ હજી નથી ખોલ્યો ને તો બે સરપ્રાઈઝ તો મળી ગયા. એક જાલિયા ને હવે ચાવડા પરિવાર જબરું લાગ્યું ચાવડા પરિવાર અમોદરા તરફથી મને ગિફ્ટ મળી ગયું છે. ગામ સમસ્ત ગામ તરફથી ગિફ્ટ મળ્યું. હા દેન દાડા ને હવે ફાઇનલ સરપ્રાઈઝ. ઓ નાઈસ. ગણપતિ બાપા મોર્યા મંગળ મૂર્તિ મોર્યા. ઓપન નથી કર્યું આખું.